જ્યાં મહુવામાં ધોધમાર વરસાદ ખાબક્યો। મહુવા શહેરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। 3 ઇંચ વરસાદમાં જ મહુવા શહેર પાણી થયું। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડ્યો। આ ઉપરાંત પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની અહીં પોલ ખુલી ગઈ છે। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને અસર પહોંચી રહી છે। કલાકો સુધી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। તો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ આજે તારાજીના જે હાલાકીના તસવીરો આપ જોઈ રહ્યા છો, આ ભાવનગરના મહુવા શહેરના છે કે જ્યાં 3 ઇંચ વરસાદમાં જ શહેર પાણી થઈ ચૂક્યું છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીં ખુલી ગઈ છે। નોંધનીય છે કે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંગે મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ 1-2 વરસાદમાં જ તમામ કામગીરી પર પાણી ફરી વળે છે। અહીંયા વર્ષોથી પાણી પુષ્કળ ભરાય છે। અમસ્તો વરસાદ પડ્યો હોય તોય પાણી ઘરની અંદર આવી જાય છે। વૃદ્ધો જ્યાં ચાલી શકતા નથી એમને ટીંગાટોળી કરીને અમારે ઉપર લઈ જવા પડે છે અને બધાના ઘરની અંદર આ જ પરિસ્થિતિ છે। પાણીનો કોઈ નિકાલ નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી, ગટર કોઈ સાફ કરવા ચોમાસા પહેલા આવતું નથી અને પાણી એ ગટરમાંથી ઘરની અંદર એટલી બધી વાસ આવે કે વાત કરોમાં અંદર જીવજંતુ પણ ઘરની અંદર એટલા બધા નીકળે છે। અમારે ઓસરીમાં પાણી ભર્યું, રૂમમાં પાણી ભર્યું, કોઈ જોવા નથી આવતું કે આ જોવા અત્યારે નગરપાલિકા વાળા કોઈને જોવા આવ્યા તો ઠાકના ખોલીને વેજ્યામાં કોઈ ગળી ગયું હોય તો ક્યાં જવું ને? અહીંયા તો રૂમ સુધી પાણી ભર્યું છે। દર વર્ષે સોમાને આપણે જેટલો વરસાદ થયો તો એટલો થાય ને, જે બહુ વરસાદ થાય તો શું દિશા થાય, ત્યાં જવું? થોડા ટાઈમમાં વરસાદ અત્યારે 1.3 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે અને અત્યારે સ્ટ્રોમ ડ્રેઇન છે એ અત્યારે જોયું તો એમ બંધ નથી, પાણીનો નિકાલ થઈ રહ્યો છે, ધીમો થયો છે। હવે ભવિષ્યમાં કદાચ વધારાની કોઈ ડ્રેન નાખવાની થતી હોય તો એને અમે આયોજનમાં લેશું અને આ બધું જોવા માટે જ આજે વિઝિટ માટે અમે આવ્યા છીએ। એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે અને કેવી રીતે એનો અમે ભવિષ્યમાં નિકાલ કરી શકીએ। તો સિઝનના પહેલા વરસાદમાં જ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા જળબંબાકાર થયું છે। મહુવામાં મેઘમહેર તો થઈ, પરંતુ તલગાજરડા ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો આ દ્રશ્યો છે તલગાજરડા ગામના કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત મહુવા સહિત અન્ય પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મહુવાના દયાળ, કટીકડા, ભાટીકડા, આ ઉપરાંત રાણીવાડા અને કોટડા, કણસાર સાથે નેપ, માણવાવ, વાલાવાવ અને સથરા સાથે વાઘનગર સહિતના ગામોમાં પણ મુશળધાર વરસાદ પડ્યો। ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસેલા વરસાદથી લોકોને રાહત મળી છે। મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થયો હતો, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી। ભારે ગાજવીજ સાથે પડેલા આ વરસાદથી સ્થાનિક નદી નાળા તેમજ ચેકડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે। નોંધનીય છે કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ ખુશીનો સમય છે, કારણ કે આ વરસાદ એ વાવણી અને પાક માટે ફાયદાકારક સાબિત થશે। પરંતુ અન્ય વિસ્તારો કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ ત્યાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો આ તરફ અમદાવાદમાં કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, ગત મોડી રાત્રે પડેલા વરસાદના પગલે પાણી ભરાયા। ત્રાગડ વિસ્તારમાં રસ્તાઓ પાણી થયા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોઈ શકો છો। અમદાવાદની આ પરિસ્થિતિ છે। સ્માર્ટ સિટી અમદાવાદ કે જ્યાં પહેલા બીજા વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી જાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો ખર્ચે છે, પરંતુ કામગીરી કોઈ દેખાતી નથી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, હાલ અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે? એમસીએ તો પ્રી મોન્સૂન કામગીરીની ખૂબ મોટી વાતો કરી હતી, પરંતુ કોઈ દેખાતી નથી કામગીરી। ચોક્કસ આ ન્યૂઝ 18ના કેમેરામાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નગરપાલિકાની જે દાવાઓ હતા એ સંપૂર્ણ રીતે પોકળ સાબિત થયા છે। આપ જોઈ શકો દ્રશ્યોની અંદર ગત મોડી રાતે અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ વરસાદ સરેરાશ નોંધાયો છે અને તેમાં મુખ્યત્વે
ગોતા અને જે કહી શકાય કે ઓગણજ વિસ્તારની અંદર 3 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. અને આ હું આ દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ ત્રાગડ વિસ્તારના દ્રશ્યો છે, જેની અંદર ગગનચુંબી ઇમારતો તો છે, લાખો કરોડોના ફ્લેટ છે, પરંતુ તે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે. આ જોઈ શકો છો વાહન ચાલકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે. અને આ મુખ્ય રોડ છે, એસપી રિંગ રોડથી અને સાથે જ એસજી હાઈવેથી જોડતો આ મુખ્ય રોડ છે. અને મુખ્ય રોડની જે હાલત આપ જોઈ શકો છો કે બે હાલ થયા છે. અને માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં હું ઊભો છું ત્યાં ખુદ મારા જે કહી શકાય કે ગોઠણ સમા જે પાણી છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. અને દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે પાછળ જ્યાં કદાચ જાઓ, જેટલો દૂર જાઓ તેટલો કદાચ એ પાણી સિવાય બીજું કશું દેખાઈ નહીં રહ્યું તે પ્રકારની સ્થિતિ છે. વાહન ચાલકો કઈ રીતે પોતાના જો વાહનો રસ્તા ઉપર બંધ થઈ ગયા જોઈ શકો. જો આ શકાય કે જે એક લક્ઝુરિયસ ગાડી જઈ રહી છે, લક્ઝુરિયસ ગાડી એક રિક્ષા છે, તે પાણીમાં ગરકાવ થઈ છે અને પાણીના કારણે તે ત્યાં બંધ પડી છે તે પ્રકારની સ્થિતિ છે. બીજા દ્રશ્યો જોઈ શકાય છે કે બીજા પણ અન્ય વાહનો છે તે આ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કે જેમાં હજુ બાઇક ચાલક જઈ રહ્યો છે. કેટલું પાણી છે આ દ્રશ્યો જોઈ શકાય. કદાચ એસીમાં બેઠેલા એ અધિકારીઓ અને સત્તાધીશોને આ દ્રશ્યો જોવાની જરૂર છે કે અમદાવાદ શહેરના કેવા બે હાલ થાય છે. અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના બજેટ બને છે, પ્રી મોન્સૂન પ્લાનના નામે અનેક કાગળિયાઓ બને છે, એ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. તે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે અમદાવાદ શહેરનો સૌથી પોસ્ટ વિસ્તાર જે કહેવાય છે તેમાં ગોતાનો વિસ્તાર છે, ત્રાગડો વિસ્તાર સૌથી વધુ હાલ ડેવલપ વિસ્તાર થઈ રહ્યો છે. તેની આ સ્થિતિ જોવા મળી રહી છે કે આપણે વાહન ચાલકો પોતાના વાહનો થંભી ગયા છે તે પ્રકારની સ્થિતિ છે. વાહનો બંધ થઈ ગયા છે, તેટલું પાણી અને પાણી જોવા મળી રહ્યું છે. અને અહીં ગગનચુંબી ઇમારતોની વચ્ચે વરસાદી પાણી. સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ગત મોડી રાતે વરસાદ થાય છે અને અમદાવાદ શહેરમાં એવરેજ માત્ર 1.5 ઇંચ વરસાદ છે. અને 1.5 ઇંચ વરસાદની અંદર અમદાવાદ શહેરમાં કલાકો વીતી ગયા, વરસાદ બંધ થયા, તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. અમદાવાદ શહેરના 2 અંડરપાસ બંધ કરવાની ફરજ તંત્રને પડી હતી. અને આજે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ત્રાગડ વિસ્તારના છે. અને ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝ 18 ટીમ આપને આ બતાવી રહી છે કે કેવા હાલ થયા છે અમદાવાદ શહેરના. હજુ તો મેઘરાજાએ શરૂઆત કરી છે અમદાવાદ શહેરમાં. હજુ વરસાદની માત્ર પ્રથમ રાઉન્ડ કહી શકાય કે હજુ અમિત છાંટણા અમદાવાદ શહેરમાં થયા છે. એટલે શરૂઆત થઈ છે વરસાદની. અને શરૂઆતના વરસાદમાં જ પહેલા જ વરસાદે ત્રાગડ વિસ્તારમાં થયેલા કદાચ કાગળ ઉપરના કરોડો રૂપિયાના કામ એ આ પહેલા વરસાદે અહીં ધોઈ નાખ્યા છે. તે પ્રકારના દ્રશ્યો આજે અહીં જોવા મળી રહ્યા છે. અને અમદાવાદ શહેરમાં અનેક એવા વિસ્તારો હતા, ક્યાંક રસ્તાઓ બેસી જવાની ઘટના આવી હતી, તો ક્યાંક જે ભૂવાઓ પડ્યા હતા તેમાં બ્રેકડાઉન થવાની ઘટનાઓ વધી છે. અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના છે જેની અંદર માત્ર અહીં પાણી અને પાણી જોવા મળી રહ્યું છે. જ્યાં હું ખુદ ઊભો છું ત્યાં ખુદ મારા જે કહી શકાય કે ઢીચણ સુધી જે પાણી જોવા મળી રહ્યા છે એનો અર્થ એ થઈ શકાય કે મારી આગળ અને પાછળ મારા જે કેમેરામેન ઊભા છે પંકજ મકવાણા, તેની પાછળ પણ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેની અંદર માત્ર પાણી જોવા મળી. ચારે તરફ જ્યાં ઊભો છું 4 રસ્તા છે ત્યાં ચારે તરફ માત્ર પાણી અને પાણી. જોઈ શકો દ્રશ્યોની અંદર વાહનો આવી રહ્યા છે એ પણ પાણીમાંથી ગરકાવ થઈને અહીં આવી રહ્યા છે. એટલે કદાચ એ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોએ પોતાની એસી ચેમ્બરમાંથી બહાર આવીને આ દ્રશ્યો જોવાની જરૂર છે કે વાસ્તવિકતા શહેરની શું હોય છે. જે સૌથી વધુ ટેક્સ ભરે છે, ટેક્સ પેયર છે જે અમદાવાદીઓ, આજ એની જે આ હાલત છે તે બે હાલ થાય જોઈ શકાય દ્રશ્યોની અંદર કે બાઇક છે બંધ થઈ છે. આ દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે બાઇક જઈ રહી હતી અને બાઇક છે હાલ અહીં બંધ થઈ છે. તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને પાત્ર જેવું જોઈ શકાય છે અહીં પાણી અને પાણી. એક વાહન આગળ જો દેખાઈ રહ્યું છે, હું દ્રશ્ય પ્રયાસ કરીશ કે આખી જે ગાડી છે, અલ્ટો ગાડી છે, તે આખી ખાડામાં પડી છે. તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. એટલે એ આપ કલ્પના કરો કે અમદાવાદ શહેરમાં બિલકુલ પ્રણવ, માત્ર લોકોના ટેક્સના પૈસાનું પાણી જ થઈ રહ્યું છે તે સ્પષ્ટ રીતે દેખાય છે. આભાર માહિતી આપવા બદલ. તો હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ સ્માર્ટ સિટી અમદાવાદના દ્રશ્યો છે જે આ રીતે પાણી ભરાઈ જાય છે. નોંધ્ય છે કે ગત મોડી રાત્રે અમદાવાદમાં વરસાદના પગલે પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવી રહી છે. નોંધ્ય છે કે અહીં એસપી રિંગ રોડની વાત કરીએ જ્યાં છારોડી અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદથી સામે આવી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ જ્યાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે ત્યાં આ પ્રકારની સમસ્યાઓ સામે આવે છે. ત્યાં પહેલા અને બીજા વરસાદમાં જ આ રીતે પાણી ભરાઈ જાય છે, અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે, રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, લોકોની સોસાયટીઓમાં, લોકોના ઘર સુધી પાણી ઘૂસી જાય છે. તો આ કામગીરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. આ તરફ વાત કરીએ ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામે કે જ્યાં ડોંગી નદીમાં કાર તણાઈ.
નાળું આવી જતા કાર નદીમાં આગળ વધતા અટકી હતી. કારમાં સવાર તમામ લોકોનો સુરક્ષિત બચાવ થયો છે. સ્થાનિક લોકોની મદદથી કારને નદીમાંથી સલામત બહાર કાઢવામાં આવી. સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. કારને નુકસાન થયા હોવાના સમાચાર છે. વરસાદી માહોલ વચ્ચે નાળા અને નદીઓ પરથી પસાર થતા સમયે સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે હાલ જે અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે તે સમયે નદી નાળાથી દૂર રહેવાની ખૂબ ખાસ જરૂરત છે. સાવચેતી રાખવાની ખૂબ જરૂરત છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ભાવનગરના મહુવાના છે કે જો આ રીતે કાર ફસાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. કારમાંથી સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે જે ચાલકો અને જે સવારો હતા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ કારને નુકસાન થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. તો સ્થાનિકોને કારને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી હતી. મહુવાના ડોંગી નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ગત મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે પૂર આવ્યું. તો અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો. થોડા વરસાદમાં જ પાણી ભરાવવાની સમસ્યાઓ એક બાદ એક સામે આવી રહી છે. મકરબા અંડરપાસમાં પણ પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણી સાથે ગટરના પણ પાણી અહીં બેક મારે છે. ગટરના પાણી બહાર નીકળી અંડરપાસમાં જાય છે. વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી અમદાવાદના મકરબા વિસ્તારના. વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, પરંતુ અમદાવાદમાં સમસ્યા છે કે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે. ત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ મકરબા અંડરપાસ છે, જ્યાં વરસાદ થયો અને થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ ગયું હતું. પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો, પરંતુ બીજી સમસ્યા એ છે કે અહીં ગટર લાઈન છે તે પણ ઉભરાઈ અને તેનું પાણી છે તે બહાર આવી રહ્યું છે અને બહાર આવવાના કારણે એ જ પાણી ફરી અંડરપાસમાં જઈ રહ્યું છે. તેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે અંડરપાસને બંધ કરી દેવો પડે છે, કારણ કે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ ગયા બાદ પણ આ જે ગટર છે તેના પણ પાણી બહાર આવે છે. એટલે પાણીનો તાત્કાલિક નિકાલ થતો નથી અને જેના કારણે વાહન વ્યવહાર છે ને અસર પહોંચે છે. લોકો જે નીકળતા હોય છે તેને પણ મુશ્કેલી સર્જાય છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ અમદાવાદના વિજય 4 રસ્તા પાસે રોડ બેસી ગયો. ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના પગલે ડ્રેનેજ લાઇન રિપેરિંગ કર્યા બાદ આ રોડ જે સેટલમેન્ટ કર્યો હતો, રોડ સેટલમેન્ટ બાદ યોગ્ય કામ ન થતા રોડ બેસી ગયો છે. મુખ્ય રોડ બેસી જતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. રસ્તા પર પસાર થતા વાહનો હાલાકી ભોગવી રહ્યા છે. તો આ દ્રશ્યો છે અમદાવાદના વિજય 4 રસ્તા પાસે. અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે મેઘરાજાનું આગમન થયું છે. તેની સાથે જ અમદાવાદ શહેરમાં ખાડા પડવાની પણ શરૂઆત છે તે થઈ ગઈ છે. ન્યૂઝ ટીમ ઊભી છે અમદાવાદ શહેરના વિજય 4 રસ્તાથી જે હેલ્મેટ તરફ જવાનો જે મુખ્ય રોડ છે તે મુખ્ય રોડ ઉપર આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે ગત મોડી રાતે જે રીતે વરસાદ થયો છે, 1.5 ઇંચ જેટલો વરસાદ મહાનગરપાલિકા દ્વારા જે આંકડા બતાવવામાં છે તેમાં નોંધાયો છે. તેની સાથે જ અમદાવાદ શહેરના વિજય 4 રસ્તા પાસે આખો જે સેટલમેન્ટ રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે. ડ્રેનેજ છે, ડ્રેનેજની આસપાસનો આખો જે રોડ છે એ રોડ આખો બેસી ગયો છે. તેના કારણે અહીં બેરિકેડ મૂકવાની ફરજ છે તંત્રને પડી છે અને આ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર કહી શકાય કે મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે આ રોડ હજુ બન્યો તેને કદાચ સમય નથી થયો અને આ મુખ્ય રોડ છે અમદાવાદના જે કહે છે કે વિજય 4 રસ્તાથી હેલ્મેટ જવાનો જે માર્ગ છે તે માર્ગ પર આખો આ જે રોડ છે તે મહદઅંશે 10 થી 20 ફૂટ જેટલો જે રોડ છે તે હાલ બેસી ગયો છે અને કહેવાય રહ્યું છે કે અહીં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. જે ડ્રેનેજનું કામ હતું તેની અંદર સેટલમેન્ટ થયું હતું. તે દરમિયાન જે ડામર હતો તે હાલ ડામર છે તે આખો અહીં બેસી ગયો છે. વાહન ચાલકો જોઈ શકાય કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે. જે વાહનો છે તે અથડાઈ રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે અને મધ્યસ્થ જે મુખ્ય રોડની વચ્ચોવચ્ચ આખો આ રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે. એટલે એ કહી શકાય કે હજી વરસાદની શરૂઆત થઈ છે. તેની સાથે જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવા સેટલમેન્ટના રસ્તાઓ. તો આ તરફ સુરતથી તસવીરો સામે આવી રહી છે, જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ. અરેડ તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર થયું છે.
કીમ તડકેશ્વર માર્ગ પર વરસાદી પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં ફસાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઘૂંટણસમા પાણીથી સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. આ દ્રશ્યો અરેઠ સુરતના છે, જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ આ રીતે પાણી ભરાઈ ગયા છે. શાળાના બાળકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કીમ તડકેશ્વર માર્ગ પર આ રીતે વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. નોંધે છે કે સુરતમાં પણ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ તેમ છતાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. તો સુરતના બારડોલી પંથકમાં પણ ભારે વરસાદ શરૂ થયો. ભારે પવન અને ગાજવીજ સાથે બારડોલી પંથકમાં ભારે વરસાદના પગલે અહીં બારડોલીથી બાબેન જવાના માર્ગ પર રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદના પગલે આશાપુરી માતાના મંદિર તેમજ દીપનગર પાસે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી. નોંધનીય છે કે બારડોલી પંથકમાં ભારે વરસાદ બાદ લોકોને ગરમીથી બફારાથી રાહત મળી છે, પરંતુ ક્યાંક આ રીતે વરસાદી પાણી ભરાતા લોકોએ હાલાકી પણ ભોગવવી પડી. તો આ તરફ આણંદમાં પણ આ પ્રકારની તસવીરો. અહીં બાંધણી ચોકડી સોજિત્રા તારાપુર રોડ પર સાર્વત્રિક વરસાદ. તારાપુર અને સોજિત્રા બંને તાલુકાના ધરતીપુત્રોમાં આનંદની લાગણી છે. ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી છે. જોકે સોજિત્રા પોલીસ ચોકી પાસે વરસાદી પાણી ભરાયા હતા. જોકે આ વરસાદ કારણ કે વાવણી લાયક વરસાદ થયો, ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર. ખેડૂતોએ હાલ ડાંગરની વાવણી શરૂ કરી છે. સોજિત્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની તસવીરો. તો આ તરફ માંગરોળ કે જ્યાં મેઘરાજાના અનરાધાર વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. બંદરની અનેક સોસાયટીઓમાં રસ્તાઓ પર એટલું પાણી ભરાયું કે જાણે નદી વહેતી હોય. જનજીવન ખોરવાતા સ્થાનિકોએ અવરજવર માટે બોટનો સહારો લેવો પડ્યો હતો, અને હજુ પણ આ પ્રકારે પાણી ઓસર્યા નથી, એટલે બોટના સહારે લોકો અહીંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો, આ માંગરોળની બોટ સોસાયટીના તસવીરો છે, જે આ પ્રકારે બોટ છે માંગરોળના. અને જે નવી સાગર સોસાયટીના દ્રશ્યો જોઈ શકો છો. ગઈકાલે જે રીતે જે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, અને હાલ જે પાણી છે તે હજુ પણ સોસાયટીઓમાં છે. ઘરોમાં લોકોના પાણી ઘૂસી ગયા હતા. કમરડૂબ પાણી હજુ પણ આ સોસાયટીઓમાં યથાવત છે, ને લોકોની અવર જવર માટે આ બોટની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. સ્થાનિક લોકો જે અગ્રણીઓ છે તે આપ જોઈ શકો છો કે જે સામેનું અડધું ઘર છે તે પાણીમાં છે તે ગરકાવ થયું છે. ઘરની અંદર છે તે પાણી ઘૂસી ગયા છે, અને હાલ જે રીતે આ સ્થિતિ છે તેની વચ્ચે લોકો જીવી રહ્યા છે. આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ નથી થયો. લોકોનું કહેવું છે દર વર્ષે આ જ રીતની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, ત્યારે આ બોટ મારફતે ન્યૂઝ 18 ની ટીમ આ વિસ્તારમાં પહોંચી છે, અને હાલ આ વિસ્તારની અંદર હજુ પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ. તો જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. વરસાદથી અસરગ્રસ્ત મીઠી વાવ સહિતના વિસ્તારોમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને નગરપાલિકા પ્રમુખે મુલાકાત લઈને સ્થાનિકોની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી. તેમણે નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને વહેલી તકે સહાય મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી પણ આપી છે. ગંજભાઈ, ગઈકાલે આજે વરસાદ પડ્યો હતો ને તેના કારણે તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા છે, શું સ્થિતિ છે અને શું કામગીરી? છેલ્લા 3 દિવસથી માંગરોળ તાલુકો અને માંગરોળ શહેરમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. ગઈકાલે જ લગભગ 20 થી 22 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને હિસાબે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયું હતું ત્યાં સ્થળ ઉપર પાણીના નિકાલ માટેની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી. મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર ગરચર સાહેબ પણ અહીંયા માંગરોળ મુકામે પોતાનો મુકામ રાખીને બેઠા છે. સાથે સાથે અમે પણ જ્યાં વિસ્તારમાં જ્યાં લોકોને મુશ્કેલી પડે ત્યાં અમે જાત મુલાકાત કરીએ છીએ, અને નગરપાલિકાના પ્રમુખ, શહેર પ્રમુખ, અન્ય આગેવાનો સાથે અમે જઈએ છીએ અને જે કંઈ લોકોની મુશ્કેલી છે એને સાંભળીએ છીએ. કારણ કે વરસાદ એટલો બધી વધારે થયો કે આખી સિઝનનો વરસાદ ફક્ત 3 દિવસમાં થઈ ગયો. આ વિસ્તારમાં લગભગ 40-42 ઇંચ વરસાદ થાય, એને બદલે 3 જ દિવસમાં 40 ઇંચ વરસાદ થયો, એટલે થોડી મુશ્કેલી છે. પરંતુ વરસાદ બંધ થઈ જતા હવે ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે, અને એકાદ દિવસમાં પરિસ્થિતિ સાવ સામાન્ય થઈ જશે. અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ.
તો જૂનાગઢના હુસેનાબાદ નજીક પુલ ધોવાઈ ગયો. માત્ર 3 દિવસમાં 40 ઇંચ વરસાદ વરસ્યો. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરી રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. પુલ ધોવાતા દ્વારકા સોમનાથ હાઈવે બંધ થયો હતો. પ્રાંત અધિકારી સહિતનાઓ એ સ્થળની મુલાકાત કરી અને હાલ માંગરોળમાં સ્થિતિ સામાન્ય છે. સ્થળાંતરની વાત કરીએ તો માંગરોળમાં રાઠોડ સોસાયટી છે, જેતકમ છે, એ વિસ્તારમાં અમુકમાં પાણી ભરાઈ જવાના પ્રશ્ન બનેલા હતા. એટલે લોકલ તંત્ર દ્વારા આપણે ટ્રેક્ટર અને જેસીબી ની મદદ લઈને એમને સ્થળાંતર કરેલા હતા સ્થાનિકે. ત્યારબાદ આ રસ્તો બંધ હોવાના કારણે દ્વારકાથી કેડીનાર જતી 18 જેવી બસો હતી, જેમાં 900 પેસેન્જર હતા. એને આપણે મકતુપુર સાયક્લોન શેલ્ટર ખાતે રાત્રિ રોકાણ કરાવેલું હતું અને ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરાવેલી હતી. અને હાલ આપણે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી આટલો વરસાદ હોવા છતાં. તો અમરેલી જિલ્લામાં ખાંભાના રાયડી ડેમ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો. રાયડી ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલી દેવામાં આવ્યા. રાયડી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે. રાયડી નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. રાયડી ડેમ નીચેના નાના બારમણ, મોટા બારમણ, ચોત્રા, મીઠાપુર, નાગેશ્રી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તો હાલ રાયડી ડેમના આપ આ દ્રશ્યો જોઈ શકો છો. પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે આસપાસના જે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો છે તેમને એલર્ટ જાહેર કરી દેવાયો છે. ખાસ કરીને જે સ્થાનિકો છે તેમને સૂચના આપવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે કે કાંઠા વિસ્તારો પર અવરજવર ન કરવી, કારણ કે હાલ જે રીતે ફ્લો આવી રહ્યો છે તેના કારણે નુકસાન થઈ શકે છે. તો ડાંગમાં ધોધમાર વરસાદથી નદીમાં જળસ્તરનો વધારો થતા 41 શ્રમિકોને સલામત સ્થળે ખસેડાયા. જિલ્લા વહીવટીતંત્રએ પોલીસ જવાનો અને સ્થાનિક ગ્રામજનોની મદદથી 41 જેટલા શ્રમિકોને બચાવ્યા છે. ખાપરી નદી પર બનતા જે ચેકડેમ કે જેમાં પાણીના સ્તરમાં વધારો થતા કોઝવે પર 41 શ્રમિકો ફસાયા હતા. તમામ શ્રમિકોની મેડિકલ તપાસ કરવામાં આવી, સાથે જ ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું. તો રેસ્ક્યુ દરમિયાનના આ જે તસવીરો છે તે સામે આવી છે. તો ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન સાપુતારાનું સર્પગંગા તળાવ ફરી વિવાદમાં આવ્યું છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ 4 જુલાઈએ ઝરણા, નદી અને જળાશયો નજીક જવા પર પ્રતિબંધ અને જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાં એ જ દિવસે મહારાષ્ટ્રથી આવેલા એક પરિવારના સભ્યએ બોટિંગ દરમિયાન અચાનક તળાવમાં કૂદકો મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ત્યારબાદ તે પાછો બોટમાં ચડતો વિડીયો પણ સ્પષ્ટ જોઈ શકાય છે. વ્યક્તિની આવી કરતૂત આખી બોટને પલટાવી શકતી હતી. જો આવું થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી વ્યક્તિને કસ્ટડીમાં લઈ જાહેરનામા ભંગ સહિતના મુદ્દે કાર્યવાહી શરૂ કરી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો હાલ મહત્વના સમાચાર. અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે. બાળજમાં વ્રજ રેસીડેન્સી 2 નો રસ્તો બંધ થઈ ગયો છે. ગેટ પાસે અહીં નર્મદા અને ડ્રેનેજની લાઇન બેસી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. લાઇન બેસી જતા સોસાયટીના લોકોને વાહન લઈને બહાર નીકળવાનું બંધ થઈ ચૂક્યું છે. અમદાવાદની વ્રજ રેસીડેન્સી 2 નો રસ્તો છે જે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે, જેના કારણે અહીંના જે સ્થાનિકો છે તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.